હેલો એવરીવન, હું છું આપની દોસ્ત રાઇટર મનીષા ગજ્જર અને મારી સાથે છે આજે રાજકોટથી યંગ ગર્લ અદિતિ ગજ્જર, અને જે હાલમાં પોતાને ગોલ કેવી રીતે સેટ કરી રહ્યા છે અને સ્ટેપ લઈ રહ્યા છે. તો આપણે એને જ સાંભળીએ. અદિતિ ગજ્જર એમડી ટોક્સ ઉપર આપનું સ્વાગત છે. કે જે નાની ઉંમરથી પોતાના કેવી કારકિર્દી બનાવી અને કેમ સેટ કરવું એ આપણને જણાવશે. તો અદિતિ ગજ્જર, આપ હાલમાં શું કરી રહ્યા છો? હાલમાં હું ત્યાં 10th પછી આત્મી યુનિવર્સિટીથી ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયર ઇન ફર્સ્ટ યર કમ્પ્લીટ થયું છે અને સેકન્ડ યર સ્ટાર્ટ થાય છે. એન્ડ મારો સ્મોલ બિઝનેસ પણ છે સાઈડમાં, નેલ્સનો. ઓકે, તો તમે 10th પછી 11-12 નથી કર્યા અને ડાયરેક્ટ ડિપ્લોમા જોઈન કરી છે. તો આ વિચાર તમને ક્યાંથી આવ્યો? આવો વિચાર મને 7th સ્ટાન્ડર્ડથી હતું કે હું કોમ્પ્યુટર ફિલ્ડમાં જઈશ. Okay. એન્ડ મને પહેલેથી ઇન્ટરેસ્ટ હતો કોમ્પ્યુટરમાં. એન્ડ અત્યારે હવે પછી તો એઆઈ ઉપર જ બધું કામ Okay, ચાલે yes, છે. yes. એટલા માટે ગુડ, વેરી નાઇસ. આપનો વિચાર અમને ગમ્યો છે. એટલે સાથે સાથે તમે સ્ટડીની સાથે તમે ઇન્કમ પણ મેળવી રહ્યા છો. Yes. તો આપનો નેલ બિઝનેસ કેવો ચાલે છે? મારો નેલ બિઝનેસ બહુ સારો ચાલે છે. એન્ડ એમાં જે ઇન્કમ હોય એ પણ હું નેલ્સ માટે જ ઇન્વેસ્ટ કરું છું. એન્ડ બીજી જે ઇન્વેસ્ટમેન્ટ હોય એ પણ હું મારા ખુદના ખર્ચા પણ ઉપાડું છું. ઓકે, સરસ સરસ, વેરી ગુડ. તો તમારું ફ્યુચરનું સપનું શું છે? મારું ફ્યુચરનું સપનું એવું છે, હું સ્ટડી એન્ડ બિઝનેસમાં આગળ જઈશ. એન્ડ હું ઇન્ડિપેન્ડન્ટ બનવા માંગુ છું. ઓકે, એન્ડ મારા પપ્પાને અને મમ્મીને હેલ્પફુલ થવા માંગુ છું. વેરી ગુડ. આપનો ગોલ અમને બહુ જ ગમ્યો અને તમારી ઇન્ડિપેન્ડન્ટની વાત અમે યંગ જનરેશન સુધી ચોક્કસ પહોંચાડશું. તો આજની જનરેશનને તમે શું કહેવા માંગશો? આજની જણ કહેવા માંગીશ કે આપણે સ્ટડીમાં પણ આપણે આગળ વધવું જોઈએ, પણ આપણા શોખ અને આપણી હોબીઝને પણ આપણે ઓળખવી જોઈએ. અને એમાં આપણે ખુદ ઇન્ડિપેન્ડન્ટ બનવું જોઈએ, આપણા મમ્મી પપ્પાને પણ હેલ્પફુલ થવું જોઈએ. તો થેન્ક યુ, આપ અમારા શો પર આવ્યા અને આટલી સરસ માહિતી અમને આપી. થેન્ક યુ મનીષા ગજ્જર, તમે પણ મને આ શો પર, તમારા ચેનલ પર તમે મને આવકારી અને તમારા ચેનલ પર આવીને મને ખૂબ પોઝિટિવ વાઇબ આવી છે. થેન્ક યુ સો મચ. બાય એવરીવન.